તો આ તરફ મંત્રી ઋષિકેશ પટેલે પણ ચાર્જ સંભાળ્યો છે। ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી બન્યા છે। પરિવારના સભ્યો સાથે પૂજા અર્ચના કરીને ચાર્જ સંભાળ્યો છે। બ્રહ્મ મુહૂર્તમાં તમામ મંત્રીઓ એક પછી એક ચાર્જ સંભાળી રહ્યા છે, જેમાં મંત્રી ઋષિકેશ પટેલે પરિવારના સભ્યો સાથે અને અધિકારીઓ સાથે તેઓએ ચાર્જ સંભાળ્યો છે। જેમાં જોઈ શકાય તેમની ચેમ્બરમાં પૂજા અર્ચના વિધિ કરવામાં આવી અને સત્તાવાર રીતે તેઓએ પરિવારની હાજરીમાં ચાર્જ સંભાળ્યો છે। પરિવારના સભ્યો સાથે પૂજા કરીને ઋષિકેશ પટેલે ચાર્જ સંભાળ્યો છે મંત્રી તરીકેનો। પરિવારના સભ્યો સાથે જ અધિકારીઓ અને સાથે લોકોએ ગુલદસ્તો આપીને શુભકામના પણ પાઠવી છે। તો બ્રહ્મ મુહૂર્તમાં સૌ કોઈ મંત્રીઓ જે છે તે એક પછી એક પોતાની ચેમ્બરમાં પૂજા અર્ચના અને વિધિવત સાથે ચાર્જ સંભાળી રહ્યા છે, જેમાં અનેક અધિકારીઓ નેતાઓ શુભકામના પાઠવા પણ આવી પહોંચ્યા છે। મંત્રી ઋષિકેશ પટેલે ચાર્જ સંભાળ્યો છે। પરિવારના સભ્યો સાથે જ મિત્રો અને આગેવાનો ઉપસ્થિત છે અને તેઓએ પોતાની ચેમ્બરમાં ચાર્જ સંભાળ્યો છે। મંત્રી તરીકે જેઓ ઉર્જા અને પેટ્રોકેમિકલ તરીકેનો પોર્ટફોલિયો તેમને ફાળવવામાં આવ્યો છે, ત્યારે તેઓએ વિધિવત રીતે તેઓએ પોતાની ખુરશી સંભાળી છે। મંત્રી ઋષિકેશ પટેલ આ દ્રશ્યો સીધા કે જેઓ એક પછી એક જેમાં બીજા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ ચાર્જ સંભાળ્યો છે, ત્યારે પણ તેમના પરિવારજનો અને સાથે જ અનેક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નેતાઓ પણ ઉપસ્થિત છે અને સૌ કોઈ તેમને અભિનંદન પાઠવી રહ્યા છે।